अन्य समाचार तरफ नजर करिए तो अमदावाद शहर कोटड़ाમાં સેવના કારખાનામાં ભીષણ આગ લાગી હતી, જેમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન સામે ભીષણ આગ લાગી હતી, જેમાં મોડી રાત્રે આ આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો, જેમાં 7 ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આગની ઘટનામાં 2 લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી। કારખાનાની સાથે 5થી વધુ દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, ત્યારે ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ અકબંધ છે। ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। તો એ અમદાવાદની શહેર કોટડાની આ ઘટના છે અને કારખાનામાં આગ લાગી હતી। મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ આ આગ લાગી હતી, તેના કારણે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। તો 5થી વધુ દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। તો ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કારખાનામાં ભીષણ આગ લાગી હતી મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ। ત્યારે હવે જ્યારે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધશે, ત્યારે આગ લાગવાની જે બનાવો છે, જે ઘટનાઓ છે તે પણ સતત વધી રહેશે, કારણ કે જે હીટિંગની ઘટનાઓ છે તે ખાસ વધતી હોય છે। જેમાં પણ આ રીતે ફેક્ટરી હોય, કારખાના હોય, ત્યારે ચોક્કસથી તેમાં જે અલગ અલગ મશીનરી વર્ક કરતી હોય છે, જે ગેસ પ્લાન્ટ વર્ક કરતા હોય છે, જે બોઇલર વર્ક કરતા હોય છે, તેના કારણે પણ આગનું પ્રમાણ હોય છે તે સતત વધતું હોય છે, અને જે હીટિંગની પ્રોસેસ હોય છે તે પણ વધતી હોય છે, તેના કારણે જ આગ લાગવાની ઘટના હોય છે તે સામે આવતી હોય છે। પરંતુ ફાયર ફાઇટરના જે આપણે જવાનો છે, દેવદૂત સમાન આપણે જવાનો હોય છે, તે કોઈ પણ 365 અને 24/7 કાર્યરત રહેતા હોય છે, અને પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ તે સમગ્ર ઘટનાને અંકુશમાં લેતા હોય છે। વધુ માહિતી માટે સંવાદદાતા આશુતોષ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, અમદાવાદનું શહેર કોટડા વિસ્તાર અને આગ લાગવાનો જો બનાવ મોડી રાત્રે બન્યો હતો, હાલ શું સ્થિતિ છે? કારણ કે તાબડતોબ ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, હાલ શું સ્થિતિ? જી પ્રતિપાલ, શહેર કોટડા વિસ્તારમાં આવેલી કહી શકાય કે જે સેવૈયા બનાવતી ફેક્ટરી છે, તેમાં રાતના 2 વાગ્યાની આસપાસ જે છે તે આગ લાગી હતી, અને આગ એટલી ભયાવહ હતી કે 5 જેટલી દુકાનો જે છે તે પણ તેમાં અસરગ્રસ્ત થઈ છે। તમને સીધા દ્રશ્યો બતાવશું કે આ સેવૈયા બનાવતી ફેક્ટરી હતી, જેમાં 2 વાગ્યાની આસપાસ જે છે આગ લાગી હતી, અને આગ લાગતા જે છે ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ જે છે તે મેળવવાના પ્રયાસો જે છે હાથ ધરવામાં આવ્યા હતા, અને અંદાજિત 7:30ની આસપાસ જે છે તે આગ ઉપર કાબૂ જે છે તે મેળવી લેવાયો હતો, અને હાલમાં કુલિંગની પ્રક્રિયા જે છે તે પણ ફાયર વિભાગ દ્વારા જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલ રમજાનનો મહિનો ચાલી રહ્યો છે, સેવૈયા જે છે તે પણ મુસ્લિમ સમુદાયના લોકો જે છે તે આરોગતા હોય છે, અને ખાસ કરીને ત્યારે આ પ્રકારની ફેક્ટરીમાં આગ લાગી અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે પણ અહીંયા થયું છે। અને આગ એટલી ભયાવહ હતી કે 5 જેટલી પાસેની જે દુકાનો છે તે પણ અસરગ્રસ્ત થઈ છે। સાથે સાથે વાત કરવામાં આવે તો પાછળ મંસૂરીની ચાલી આવેલી છે, ત્યાં પણ ઘરોને જે છે તે પણ અસર પહોંચી છે, અને ઘરોને પણ જે છે તે નુકસાન થયું છે। હાલમાં તમે જોઈ શકો છો કે આગ ઉપર કાબૂ જે છે તે મેળવી લેવાયો છે, અને આગ કેમ લાગી હતી તે અંગે તપાસ જે છે તે શરૂ કરી છે। જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે 2 લોકો જે છે તે પણ સામાન્ય જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા, અને આગનું સાચું કારણ જાણવા માટે જે એફએસએલની ટીમ પણ જે છે તે આવીને તપાસ કરશે કે કયા કારણોસર આગ લાગી, કારણ કે ગરમી જે છે તે વધી રહી છે। અમદાવાદનું તાપમાન પણ 38 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે, ત્યારે આગની ઘટનાઓ જે છે તે ઉનાળાના સમયમાં વધારે લાગતી। અંકલ जी, क्या हुआ था रात को? आप थे यहाँ पे? क्या हुआ था पता है आपको? कितने बजे आग लगी थी? 2:10 का टाइम था सर, कोई था नहीं, अभी हम ही थे, और आग किस तरह लगी वो हमको पता नहीं है, तो हमने सबको उठाया इनको यहाँ बाजू से, तो 2 जने इंजर्ड हुए, ऊपर से गिरे, ऊपर से 2 जने इंजर्ड हुए सर। कितनी फायर की गाड़ी आई थी पता? फायर की गाड़ी तो बहुत सारी थी सर, 40 जैसी तो गाड़ी सर आई थी, लगभग बहुत गाड़ी आई थी। बड़ी पाछी आती थी डेपो में पानी नहीं था सर, नरोड़ा कौन सा नरोड़ा पाटिया से सर भर के आते थे, मेमको साइड से, गोमतीपुर से। क्या बनाते फैक्ट्री में? सेवैया के साथ साथ बनती थी सर, सेवई बनती थी सर, ओनली फॉर सेवई। हाँ, पीछे भी किसी के घर से सब 2-3 मकान है उनको, सब पीछे सोसाइटी एकदम रेसिडेंसी है पीछे सर। તો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગાડી જે છે તે આવી હતી, અને આગ ઉપર કાબૂ જે છે તે મેળવી લેવામાં આવ્યો છે, અને 2 લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા, અને આગનું સાચું કારણ જાણવા માટે જે છે તે એફએસની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે કે કયા કારણોસર જે છે તે આગ લાગી હતી, અને આગનું સાચું કારણ જે છે તે શું છે। જી
જે આભાર આશુતોષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।